મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા ચાંદોદ પાસેના સોમપુરા ગામ પાસેથી દારૂ બિયરના જથ્થા સહિતના 39,31,382 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને આધારભૂત સૂત્રો પાસેથી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે કથ્થઈ રંગનો આઈસર ટેમ્પો GJ23V5501માં દારૂ બિયરનો ગેરકાયદેસર જથ્થો ભરી તિલકવાડાથી ડભોઈ તરફ પસાર થનાર છે। જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ ગાંધીનગર દ્વારા પંચોને સાથે રાખીને રેડનું આયોજન કર્યું ત્યારે શુક્રવારે રાત્રે 1.5 કલાકે બાતમીવાળો કથ્થઈ કલરનો આઈસર ટેમ્પો તિલકવાડાથી ડભોઈ માર્ગ ઉપર સોમપુરા પાસેથી પસાર થતાં ટીમે માર્ગ ઉપર આડસ કરી સિફતપૂર્વક ટેમ્પાને થોભાવી તાડપત્રી ખોલી ચેક કરતા પ્લાસ્ટિકના ખાલી બોટલના બંડલોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ચાંદોદ પોલીસ સ્ટેશન નજીકમાં લાગતું હોય ખરાઈ કરવા ચાંદોદ પોલીસનો સંપર્ક કરી આઈસર ટેમ્પો ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો બિયરનો ટીન કુલ 10,258 નંગ પ્લાસ્ટિકની ખાલી બોટલ બંડલ નંગ 93 મોબાઈલ ફોન નંગ 1 અંગઝડતીના રોકડા નાણાં મળીને કુલ 39,31,382 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી ડ્રાઈવર અજીત કુમાર સિંહ હરિદય નારાયણ સિંહ રાજપૂત ઉંમર વર્ષ 48 રહેઠાણ હાલ અંજનીધારા રેસિડેન્સી મકાન નંબર A81 સારંગપુર અંકલેશ્વર જિલ્લો ભરૂચ તેમજ મૂળ રહેઠાણ પોસ્ટ વિરભાનપુર થાના બક્ષા તાલુકો સદર જિલ્લો જૌનપુર અને ચાંદોદ પોલીસને હવાલે કરી ગુનો નોંધી દારૂનો જથ્થો ભરી આપનાર સુરેશ પટેલ રહેવાસી વાપી દારૂ ભરેલ ટેમ્પો આપનાર અજાણ્યો ડ્રાઈવર ડભોઈ ખાતે દારૂ જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ આઈસર ટેમ્પોના માલિક ઉપરાંત મદદગારી કરનાર તેમજ તપાસમાં મળી આવવા પાત્ર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનાની આગળની વધુની કાર્યવાહી બાબતે સંપૂર્ણ તપાસ સિનોર પોલીસને સોંપવામાં આવી છે।